કેમ છો? બધા મજામાં? સંધ્યાના બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારમાં કોટને પાણી પીવડાવીને આવી ગઈશું. તો બે કોફી બનાવી દીધી. તો મેં આવીને મસાલાવાળી રોટલી બનાવી. તો દાદાને બી આપવાનો હતો ચા નાસ્તો, એટલે અમારે બનાવી દીધી. જો વાટકામાં લઈને પીવાની આપણે તો તમે કોફી બનાવીશું, બે ચા નાસ્તો કરી લઈએ. હવે તો બ્લોકમાં બની રહેજો. તો ગાય બપોરનો સમય થઈ ગયો, કચરા પોતું તો ક્યારનું થઈ ગયું. તો મારા સાસુમાં આવ્યા હતા, બેઠા વાતો કરતા હતા. વાતો કરીને હમણાં ગયા. તો હવે બનાવીએ જમવા. તો 11:30 વાગ્યા છે. આજે તો ડુંગળીનું શાક બનાવવું છે, એટલે ખાટલો તૂટી જશે, ભમ દઈ પડે છે. તો ડુંગળીનું શાક બનાવવું છે. તો છે ને ડુંગળીની કઢી બનાવીશ છે, તો સારું લાગે હમણાં ખાટું ખાટું ગરમીનું. તો બનાવીએ ફટાફટ. મેં સુધારી મૂકી દીધું. તો અહીંયા છે ને અમારે બોર જોવાવાળા આવ્યા છે, તો મારે વિચારશે અહીંયા બોલાવવું. તો કાકા લઈ આવ્યા છે, શૈલેષ કાકા લઈને આવ્યા છે. તો મારે જોડાવો છે, એટલે જોવું શું ત્યાં બ્લોકમાં બની રહેજો. હું ફટાફટ શાક કરી દઉં. જમવાનું બની ગયું, તો જમી લઈએ. તો સુરભી અત્યારે ના પાડે. આ ડુંગળીનું શાક બનાવ્યું છે આર્યું, અને કઢી બનાવી છે. તો મારે ખાવું છે વીઆઈપી તરીકે. આ વીઆઈપી દેશીમાં કે વીઆઈપી માણસ કે વીઆઈપી જેમ ખાવાનું જોયું. તો આમ ખાવાની મજા આવે. તો અમે જમી લઈએ. તો સુરબીન તો અત્યારે નથી જમવું, મને ભૂખ નથી લાગતી અત્યારે એવું કહેશે, એટલે હું એકલી જમવા બેસી ગઈ છું. હજુ કઢી તો ઉકળે છે. બ્લોકમાં બની રહેજો, હું જમી લઉં. તો વાગ્યા છે 4. તો અમે સુરબીન બે રસ બેઠા છે. સરસ વાતાવરણ છે, એટલે બહુ મસ્ત વાતાવરણ છે. તો એક કાકા આવે છે, પંખા બધા બંધ કરી દઈએ, બહાર બેઠા છે એટલે બહુ મસ્ત વાતાવરણ છે. બહુ મસ્ત પવન આવે છે આજે. તો વાતાવરણ બહુ મસ્ત છે. તો દિવસે પાણી છાંટવાનું, પછી સવારમાં પાણી છાંટવાનું, રાત્રે પાણી છાંટવાનું, પછી સાંજે શું કામ કરવાનું. અહીંયા માટીના ખાઈ છે ને, તો ઝીણા ઝીણા પથ્થર નીકળે છે, તે ખોડીથી સરખા કરવાનું બધું લેવલ. તો મારું કામ આ છે. તો બેસી નથી રહેતી, બહુ બધું કામ કરું છું. પાણી છાંટવાનું 3-4 વાર તો પાણી છાંટું છું. પછી છે ને આ પથ્થર બધા ભેગા કર્યા છે, ઢગલો અહીં ઢગલો કર્યા છે, બધા ખાડીથી ખેંચી. પછી અહીં કર્યા છે, અહીં કર્યા છે. ઉપરનું પાણી આવે ને ત્યાંથી પડે, એટલે ભીનું થઈ ગયું છે. અહીં એક ઢગલો પથ્થર ભેગા કર્યા છે, બધા ખેંચીને. ત્યાં 2 ઢગલી છે આગળ, ના એક જ છે. અંદર પડી ગઈ એટલે દેખાતું બી નહીં સરખું. તો આવું બધું કામ કરું છું. તો બેસી નથી રહેતી, તો સરખું કરવું પણ. કાલે 2 જણ બોલાશે, તો આ ભરી બધું ફેંકી દેશે. તો આવું કામ કર્યા કરવાનું, નવરા પડે ત્યારે. તો સાંજનો સમય થાય ત્યારે જ કરું, તડકામાં મારાથી નહીં થતું, એટલે છે ને સાંજના ટાઈમે કરું આ કામ.